અંદર શું કકડાપટાની જે નાખી દઈએ. આવી રીતે હવે એક દિવસ રાખશું પછી કાલે આપણે નાખી દઈશું પછી સાંજે અને સાંજે નાખી દઈશું એટલે સારું કરી દઈએ એટલે સરસ થઈ જશે. જો ડીશ ચાટી ચાટીને ખાય છે પાપડીનો લોટ. ખલાસ થઈ ગઈ તો હજુ ડીશ છોડવી નહીં. આપણે બનાવીએ પણ હુંકાવાની કઈ ખાવા તો કીધું તો બન્યા પચાસનો લોટ તો હતો જ ને. તો ગેસ અહીંયા જો કાવ્યાને વિરાટે સરસ રમવાના બધા રમકડા ખાઈ ગયા છે. यहाँ से कर विराट के खिलौने यहाँ पे ले मैंने करूँ यहाँ पे काव्या के खिलौने यहाँ पे देखो सारी विराट अभी बीजा खिलौना बताओ तुम्हें. चलो बताओ. ये नीचे है विराट का और ये है કેટલા બધા રમકડા ભેગા કરે છે. વિરાટને ગાય મોડે થઈ ગયું છે. અલ્લાહ અલ્લાહ ક્યાં કરો વલ્લા છે. देता नहीं रिमोट है. શું થઈ? હા એ કાઢવા નહીં બેટા, પપ્પા માણસ બગડી જાય. ખાલી ફેરવાની હારામાં ગેસ. સુરણ બટાકાનું શાક બનાવીશું કેમ કે સુરણ પૂરું હતું. 2-3 બટાકા નાખી દીધા. સુરણ બટાકાનું શાક થઈ ગયું અને રોટલી બનાવવાની છે. જો મસાલો ઓછો લેતા હોય તો આટલો બગાડે છે. પહેલી વખત આટલો બગાડ કરી દરરોજ આટલો બગાડે એટલે કેટલો મસાલો ખતમ થઈ જાય. પછી રમીને ભરી મૂકી દો, બીજી વખત કોમ લાગશે આ ખાવા. ગેસ પાપડીના લોટ સાથે અથાણાનો મસાલો બહુ મસ્ત લાગે એટલે બાળકો. तो गैस सब्जी मेरी हो गई है. शाक तो हो गया है. मैं कुछ बाजू એટલે બાજુ દઉં. सूरन बटाकाનું શાક बनाई છે. ये विराट की कार है. विराट ना बर्थडे पर लाया था ना पप्पा. बर्थडे पर 2 वस्तु लाया था ने 2 गिफ्ट लाया था ने. अजू तीसरी बर्थडे है मारी. अरे कितनी बर्थडे आवे वर्ष में के बर्थडे आवे. बर्थडे માટે गिफ्ट ने गिफ्ट માટે बर्थडे. हाँ गिफ्ट માટે बर्थडे आवे. गिफ्ट માટે बर्थडे. तो गाइस ये जो हमारा मस्त કેરીના કટકા સુકાઈ ગયા છે. હવે અથાણું નાખવાનો ટાઈમ પણ આવી ગયો છે. જો મસ્ત સુકાઈ ગયા છે તો આપણે અથાણું નાખી દઈએ.
અહીંયા જો મેં ગોળ પર સમારીને રાખે છે 1 કિલો, તો અહીંયા મેં 2.5 કિલો ગોળ સમારી દીધો છે, કેમ કે મારે ગોળ કેરીનો ગળી બનાવવાનું છે, એટલા માટે મસ્ત ચપકાથી સમારી દીધો છે. જો તેલ પણ ગરમ થઈ ગયું છે. એમાંથી બધું તેલ તો નથી, પણ જેટલું જોઈએ એટલું તેલ આપણે લઈશું, કે ઘડી ઘડી ગરમ નહીં કરવું પડે એટલા માટે. તો ગોળ કેરી અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો મસાલો અને બધું મિક્સ કરીને આપણે બતાવું તમને. મસ્ત મિક્સ થઈ ગયું છે. કલર પણ લાલ લાલ આવી ગયો છે. મસ્ત એને ભરી લઈએ. 2 દિવસ ડબ્બામાં રાખશું, પછી બહારની ભરી લઈશું. હું ભરી લઈએ. સાત વાગે આ લોકો ચા પીવા બેસે છે. 7 વાગે કોણ ચા પીવે? રમવામાં ચા પીવાનું પણ ભૂલી ગયા હતા. તો અત્યારે રમીને આવ્યા તો સીધા નહીં લીધું ને પછી ચા પીવા છે. વિરાટ અને કાવ્યા 2 જણા પેપા પીક જોતા જોતા ચા પીવે છે વિરાટ અને કાવ્યા. તો ગાઈસ મમ્મી બનાવે છે ભજીયા. કેમ ભજીયા બનાવવા પડે આજે? કેરી રસ કઈ થાકી ગયા હતા. ભજીયા બનાવી નાખીએ. એક માણસ ખાઈ લઈએ. એક માણસે કહેતો હતો કે આજે માતા મમ્મી ભજીયા બનાવે. વિરાટને ભજીયા બહુ ભાવે છે. ભજીયા બનાવ્યા આજે. શેરું બનીને આવ્યું, ગરમ પટ્ટો આજે બધું કરીને આવ્યું. વિરાટમાં આજે સ્પેશિયલ ભજીયા દરરોજ આપણે કેરી રસ ખાઈએ ને આજે વિરાટના સ્પેશિયલ ભજીયા બનાવ્યા. ડુંગળીના કઢી બનાવી. તમે કીધું ભજીયા બનાવી. કઢી ચોખ્ખો ગયો. ખીચડી કઢી અને ભજીયા. अब आपा मिस कर पढ़ाई कर रही है. ચાલો ક્લાસે ખાય છે. मम्मी तू बने आकर करे तो सेकंड उसे करूँ तो जो रस्ता खाय છે. અને અમારું શેરું શેરું શું કરા આજે આવશે ટીવી દ્રષ્ટિ શેરું બોલાવશે. દ્રષ્ટિ તો શેરું બોલાશે. સોરી એક શેરું પર બોબ કરીને બોલાવે ભાઈ કે સોડી આપતા સોડી કરી. તો બાય ગાઈસ. વિરાટ જો 10 વાગે ભજીયા ખાવા માટે બેસી ગયા છે. વિરાટે ભજીયા બનાવડાયા પણ ખાધું નહોતું. ક્રિકેટ રમવા માટે જતો રહ્યો ને બેટા. કાવ્યાએ વગાડ્યું. કાવ્યાનું ને વિરાટનું માથું પછડ્યું એટલે વિરાટને વાગ્યું. વિરાટ ક્રિકેટ રમવા જતો રહ્યો હતો અને અડકેલું કૂતરું આવ્યું એટલે વિરાટ પાછો આવ્યો. અને આજે 10 વાગે ગેસ ભજીયા ખાવા આવ્યો તો વિરાટ બેસી ચાલુ કરીને બધા બેસી ગયા છે. શાંતિથી પાણી પીવે છે. ક્રિકેટ રમીને થાકી ગયા. રાત્રે પણ ક્રિકેટ એ વિરાટનું પાણી છે. તમારું બોય એનું માટલાનું છે. બોસે નાતે નાળા એ બધું પાણી પીજો. મજા મરચું કાઢ્યાલું. વિરાટે મરચાં ડુંગળી ને બધું કાઢેલું પડે. ખાલી અને ચણા લોટ એકલો જ ખાવાનું. આમાં બધું નીકળી તો જાય ખાવાનું શું એમ કહું. હાલો અમુક કશું નહીં. જો આમાં કશું નહીં. લો મટી જાનું હે પેલા. તૈયાર થઈ ગયા છે ને જઈએ છીએ વિરાટનું એડમિશન કરવા માટે. એના બધાના ચોપડા પણ લાવવાના છે. આ બધા જો બેસી ગયા છે કે હું પેલું કે હું આવું, પેલું કે હું આવું, પેલું કે હું આવું. કોને લઈ જાઉં? આમાંથી એક જ જણને લઈ જવાનું નથી. જેને જે મંગાવ્યું એ મંગાવી દે. બોટલ
બોટલ બેગ उसकी तो बड़ी चॉइस है एक्टिवा બધાને જે લાવવાનું લાવે દઈશું વિરાટને એડમિશન પણ છે ભગવાન કરે વિરાટ બર્થડેના વખત ઉઠાઈ લીધો હતો ને બીજી વખત હું કોઈ મૂકીએ છીએ એડમિશન કરાવવાનું સરસ સ્કૂલમાં જાય સ્કૂલ મૂકવાનું છે guys. મમ્મી નીચે ખરાબ પ્રોગ્રામ છે ને એ આ લોકો ની કેતા મસ્ત શું ઉતે એ જતી ખરા વિરાટ જો ખાલી જે તો સુનિયરજીને છે બાલ મંદિર છે ખાલી 2 વર્ષ પછી બદલી કાઢવાની ખાલી નેહા જતો થઈ જાય એટલે પછી નહીં દેવાના બસ વિરાટનું એડમિશન વિરાટનું એડમિશન થઈ ગયું છે ને અહીંયા જો બોટલ બેગ ચોપડા ને બધું આવી ગયું છે નોટબુક અને પેન અહીંયા જો વુડનની આવી ગઈ છે કેમ કે અનુષ્કાને વુડનની પેન જોઈતી હતી પેલા કાકા કે વુડનની પેન એટલે ખાલી ખોખું જ કે વુડનનું હોય અંદર તો જેવું હોય એવું જ હોય હા પણ સ્કૂલમાંથી મેં ફાઉન્ટેન લઈ દીધી હતી ફ્લિપકાર્ટ પરથી આજે હું અહીં મળી ગઈ ને તે લેતા આવી આને અલગ અલગ છે હોતા જો કાકડી જાડી જાડી શું ફરક છે એમાં લખી જોઈ ફરક એટલે કારણ બ્લેક અને બ્લુ બે લાવીશું અને બોટલ જો કાવ્યાની બોટલ કઈ ગઈ કાયા બોટલ લાયા જ કઈ લાવીશું લાલ કલરની છે હવે તો લાવીશું તા રહી ગઈ અંદર દેખી ડીકેમ કોઈ જોતો કોઈ પપ્પાને પૂછી દે ના કઈસ ના દેખી હતી પપ્પા ગયા ચાવી લઈને જા બસ બોટલો પણ આવી ગઈ છે ઠંડી પાણી રહી ને ઉનાળામાં એક અન્નુની એક દ્રષ્ટિની અન્નુ નીચેના દ્રષ્ટિની છે અને ચોપડા પણ બહુ બધા આવી ગયા છે બધાના કાવ્યાના છે દ્રષ્ટિના છે વિરાટને તો સ્કૂલમાંથી જ આપવાના છે વિરાટનું કંઈ લાવવાનું નહીં કેમ કે વિરાટને બધું સ્કૂલમાંથી આપવાનું છે બેગ બોટલ ચોપડાને બધું જ લાવવાનું છે બધું સ્કૂલમાંથી આપવાનું છે એટલે વિરાટને કંઈ લાવવાનું નથી હવે આ લોકોને ગ્રાઇડરની જરૂર હશે તો લાવીશું નહીં તો પછી ગ્રાઇડરથી ચાલશે કાવ્યાની બોટલ લાવ્યા છીએ પણ લાગે દેખીમાં રહી ગઈ છે અનુષ્કા લેવાની છે કાવ્યાની બોટલ બેગ તો સરસ છે આવી જ બેગ દ્રષ્ટિની જોતી હતી એ બેગ આવી ગઈ છે દ્રષ્ટિની ફેવરેટ બેગ પહેલી વખત બેગ લાવ્યા તો કળો કરી તો બધું યુઝ છે એવી છે એટલે દ્રષ્ટિને ગમે કાવ્યાની બોટલ લીધી હતી પણ લાગે દુકાનમાં રહી ગઈ એવું લાગે છે કેમ કે વિરાટ રમકડારો એટલી બધી જીદ કરતો હતો ને તો બોટલને ત્યાં ભૂલી ગયા લાગે જો 3 બોટલ લીધી હતી વિરાટ રમકડા કેટલા બધા લેતો હતો તો 2-3 રમકડા લઈ આવ્યા એટલે કદાચ બોટલ ત્યાં રહી ગઈ કે ના અંદર મૂકી હતી એવું મને લાગે છે ને બોટલ ગઈ 3 બોટલ અમે લીધી છે આઈ ડોન્ટ નો કાશ બધું લઈને આવ્યા પણ એક મિસ્ટેક થઈ ગઈ છે એક બોટલ ખોઈ ગઈ છે કાવ્યાની બોટલ ખોઈ ગઈ છે પણ હવે કાવ્યાની બોટલ કંઈ તો નથી મૂકી દીધી અહીંયા બી કંઈ નથી બોટલ ફ્રીજમાં ભરીને મૂકી દેવું કામ લોકોનું ફ્રીજમાં નહીં દો ખબર નહીં આ લોકો બોટલ કંઈ મૂકી દીધી ઓય અન્નુ કાવ્યાની બોટલ કઈ ગઈ કાવ્યાની બોટલ ના મળી અન્નુ 2 જ બોટલ નીકળી હતી દ્રષ્ટિ કાવ્યાની હતી બોટલ લેવાની હતી લાલ કલરની રહી ગઈ ત્યાં શું એવું જ લાગે ત્યાં રહી ગઈ કાલે જશે ને તો કહેવું પડશે એની બોટલ લીધી પણ 1 બોટલ નહીં તો તમે વિરાટે રમકડા લેલા કરતા હતા એટલે એ બધું એને